બધાને વચન આપી ચૂક્યો છું તો મારથી મોટા કોણ કે હળદારી બળદેવ તો લાવ મારે કઈક કપટ કરી અને એના માથે વચન લઉં તો લાવ મારા મોટા ભાઈ હળદારીને બોલાવું આજ કનૈયો બોલાવે હળદારી આવજો રે આજે કનૈયો બોલાવે હળદારી આવજો રે આવો વીરા કોણ લાવતી રે કનૈયો બોલાવે હળદારી આવજો રે આજે કૃષ્ણ બોલાય બળદેવ આવે એવો કોણ સૃષ્ટિની અંદર સર્જાયો છે કૃષ્ણ માથે હાથ ઉપાડે છે લીલાટ પર પાટો બાંધ્યો છે રુધિરની ધાર વહેતી રહી છે આવો મારા ભાઈને કોણે માર્યો છે લાજ જરા જઈ પૂછું અલ્લાહને મારા હા કૃષ્ણ કોણ હતો ઈ મારા હાથમાં સોંપી દે જાય એક કાઢજે એનો રદ કરી નાખું અરે મોટા ભાઈ તમે શાંત હવે તો લાડીલો ને પ્રેમીલો મારો ભક્ત હતો હા કૃષ્ણ ભક્ત હોય ભક્તિ કરી જાણે વીરા માર નો મારે એને મારા હાથમાં સોંપી દે તારે મારા હરણનો માર સહન કરવો પડશે અરે મોટા ભાઈ તો તમે તમારા હરણની તાકાત અજમાવજો ડબલ દબાણીઓ કેવાય બોલને હરદારી કેવાય હરદારી કેવાય હરદારી કેવાય હરિયું સડાવું મારા હાથથી રે
હાથથી રે સાંતો સૂરજ વિરાય તો કરો અરે યાર સાંતો સૂરજ વિરાય દુલારે કરો કપટી કેવાય કે માયા કેવાય અજ મુરલી મારીને હળિયા જાન કરો મુરલી મારીને હળિયા જાન કરો વીરા હરે રે સડાવો મારા હાથથી રે કપટી કેવાય કોઈ માયા કેવાય આજ મુરલી મારીને હળિયા જાન કરો હા કૃષ્ણ ભાઈ ભાઈની રમતમાં તમારી જીત થઈ મારી હાર થઈ માટે જે જોવે એ કૃષ્ણ માંગો અરે મોટા ભાઈ ભાઈ ભાઈની રમતમાં હાર જીત હોતી નથી મોટા ભાઈ તો આજ મારી જીત છે તો હું જે વચન માંગુ એ તમે આપશો હા કૃષ્ણ અરે મોટા ભાઈ આ વચન આપીને ફરી તો નહીં જાવ ને? હા કૃષ્ણ રઘુકુળ જતા સગલી આવી પ્રાણ જાય પણ આ હળધારીના વીરા વસન ના જાય અરે મોટા ભાઈ તો મને તમારા જમણા હાથને વચન આપો અરે મોટા ભાઈ પોકરણગઢના રાજા અજમલ એની ઘરે આપણે અવતાર ધારણ કરવાનો છે આજે કવા માયો તારી ભાઈ મારા ઢવાયા ઉડારે વરદ
સમાન ભેળ